કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરની હત્યા અને બલાત્કારના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલ સાથે સુરત સિવિલ હોસ્પિટલની કલેક્ટર કચેરી સુધી ડોક્ટરોની વિરોધ પ્રદર્શન યાત્રા કાઢી હતી। કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરની હત્યા અને બલાત્કારના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલ સાથે સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી ડોક્ટરોની વિરોધ પ્રદર્શન યાત્રા કાઢી હતી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત ગઈકાલથી સુરતના સિવિલ હોસ્પિટલથી તમામ ડોક્ટરો હડતાલ પર ઉતરેલા હતા। ડોક્ટર દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધીની વિરોધ પ્રદર્શનની યાત્રા કાઢવામાં આવી હતી। અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે ભારે મોટી સંખ્યામાં તમામ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ ડોક્ટરો બિન ઇમરજન્સી અને ઇમરજન્સી સેવામાં હાજર નહીં આપે તેમ જાણવા મળ્યું છે। ગઈકાલે તમામ ડોક્ટરો દ્વારા વિરોધને લઈને આહવાન આપવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ રેલી યોજી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું ડૉક્ટર સંજીવ વ્યાસ છું। હું 40 વર્ષથી સુરતમાં ફેમિલી ફિઝિશિયનની પ્રેક્ટિસ કરું છું। સંજીવભાઈ, સુરત કલેક્ટર કચેરીએ શું માગ સાથે રેલી સ્વરૂપે આવવાનું થયું? હું એક તો સમસ્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત બ્રાહ્મણ સાઉથ ગુજરાત બ્રાહ્મણ એસોસિએશનનો કમિટી મેમ્બર છું। આ અમારા પ્રમુખ છે। પ્રમુખ બી બે શબ્દ કહેશે। કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છીએ કે માંગ એવી છે કે જે ડૉક્ટર પર અત્યારે એ થયું છે, અત્યાચાર થયો અને જે ડૉક્ટર ઉપર રેપ થયું તેના માટે અમને ન્યાય જોઈએ છે। આજે એક યંગ લેડી ડૉક્ટર આ રીતના રાતના સેવા બજાવતી હતી અને તેના પર આ રીતના જો બળાત્કાર કરવામાં આવે અને તેની અંદર કોઈ પગલાં સરકાર લે નહીં તો એ ખોટું છે। પણ મને એટલો વિશ્વાસ છે કે આપણા ગૃહમંત્રી અને આપણા પ્રાઇમ મિનિસ્ટર ચોક્કસ અને આપણો સાથ સહકાર આપશે અમને। હું ડૉક્ટર રજનીકાંત દવે કલેક્ટર કચેરીએ જે અત્યારે કલકત્તામાં જે ઘટના બની છે અને જે દીકરી પર અત્યાચાર થયો અને એનું મર્ડર થયું એના માટે યોગ્ય ન્યાય અને યોગ્ય કાનૂન બને અને જે ડૉક્ટરો પર અવારનવાર આવા અત્યાચાર અને હુમલાઓ થાય છે એને માટે એક સખત કાનૂન બને કે જેનાથી લોકોમાં એક એક્ઝામ્પલ મેસેજ જાય કે જેથી કરીને આવા કૃત્યો ફરીથી નહીં બને, એને માટેની અમારી સખત માગણી છે।